ફોટોશૂટ માટે જો પતિદેવને ભરી મૂકાતા આપણે અમારા બેનને જતો ભૂખરારા બેન થઈ ગયા ચિત્રા તેના ગોટા હો વડાપાવના હા આવડા થઈ જાય ને આવડી સહી કેમ છો નવી આપણા મસ્તી ભર્યા લોકમાં તમારું સ્વાગત છે તમને જાણ ખબર પડી ગઈ છે કે આજે છે ધૂળેટી તો હેપી ધૂળેટી બધાને હાલો ભાઈ આપણે જો કલર ઉતારવાની પણ આપણે વિડીયો શૂટ કરવાનો આપણી હાલત જોઈ લો હા ચશ્મા કાઢ નાખી તો હાલો બધાને આપણા તરફથી હેપી ધૂળેટી અને બધા મસ્ત મસ્ત રંગ રંગજો પણ નેચરલી રંગજો અમે તો નેચરલી જ છે ખાલી અને આવી ગયા હતા ફોટોશૂટ માટે જો પતિદેવને ભરી મૂકાતા આપણે અમારા બેનને હોતે હો અને આજે અમારા બેનને નાવાનું બાકી છે એટલે અમે કંઈ કલરથી રહીમાં નથી જો અમારા કાનુડો હા કલર જો ગુલાબી ગુલાબી કલર તો હાલો ભાઈ આપણે કલર રમવા જવાનું છે નીચે થોડા ઘણા ફોટા પાડે છે આપણે સિંગલ બાકી છે હા ચાલો ભાઈ કન્ટિન્યુ બે લગાય મારે ક્યાં નિશાન લગાય એને કલર રંગાડવા બહુ ગમે વાહ 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 આપણે ફોટોશૂટ થઈ ગયું છે અને અમારા બેનની હાલત જો કરીને કેમ જતો ભૂખરારા બેન થઈ ગયા ચિત્રારા બેન અને હાલ હું તમને શેરીની હાલત બતાવી દઉં આપણે નીચે કોઈ રમવા તો નથી જતા બસ ખાલી ફોટોશૂટ કરી લીધું પણ જોઈ લો શેરીમાં હાલત તો જોવો તમે કલર નકરું પાણી 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 નકરા છોકરા હાલો હવે કન્ટિન્યુ કામ બામ તો આમ તો બધું પૂરું થઈ ગયું છે કે તો ગયા નિશા હાલો હવે તો હેલો ફેમિલી આપણે હવે જો નાઈ ધોઈને એકદમ મસ્ત મસ્ત રેડી થઈ ગયા હતા અને આપણે જો દાળ ભાત મૂકી દીધા કારણ કે કંઈ રસોઈ બનાવી નથી આજ મેં એક નાનો ઓર્ડર લીધો છે બપોરે ઓર્ડરમાં જવાનું છે એટલે આપણે ફટાફટ દાળ ભાત બનાવી નાખ્યા તા પતિદેવ કે મને ભૂખ લાગી છે એટલે હાટું ખમણ અને લોચો તમને ખબર જ છે અમારા ગુજરાતી કાઠિયાવાડી ખમણ અને લોચા વગર તો કંઈ હાલ જ નહીં અને અમારા બેન જો ઉલારવા માંડ્યા છો હજી વઘારવાની બાકી છે ચાલો ફેમિલી વઘારી લે અને બધાને હેપી ધૂળેટી સેફ ધૂળેટી સોરી ભૂલાઈ ગયું સેફ બહુ ગંધારાથી ને કદડાથી નો રમે કલરથી સ્કિનને એલર્જી રહી તો બધાને ખબર જ છે ચાલો હેપી હોલી અને બધાય ખમણ ને લોચો સારું સારું ખાજો ચાલો કન્ટિન્યુ ચાલો ફેમિલી રોંઢો થઈ ગયો છે ને આપણે એક ઓર્ડર હતો બેબી શાવરનું એ પૂરું કરીએ પાછી અને હવે તમે કામ જોઈ લેજો જો પહેલાં તો જો ઢગલો એક કપડાં બાકી છે પછી અહીંયા વાસણ બાકી છે આ ઉટકવાના બાકી છે અને આ ગોઠવવાના બાકી છે અને આ ઘરની હાલત તો તમે જોઈ લો આમ તેમ હોય અને અમારા બેન તો હાલો આપણે ફટાફટ પહેલાં થોડો નાસ્તો કરી લઈ અને પછી ખાઈ પી લઈને નીચે બનાવવાના છે તો હજી સામાન લેવા જવું પડશે લાવવાના આપણે અને આને દોડાવવાથી કઈ દોડ કરમાં જો લાગ્યું આંખમાં લાગ્યું નહીં હાલો તો હાલો પછી આપણે કન્ટિન્યુ મળીશું લે હાલો ફેમિલી ધૂળેટી તો વહી ગઈ પણ ધૂળેટીની મજાની સજા હા રસોઈ બનાવવાની છે અને બનાવવાનું છે ગેસ કરી લ્યો હાલો આમ તો તમે હું ગેસ કરો બધું થઈ જાય બતાવવાની જ છું આમ રે તું આગી જા મરચા છે પછી ચટણી છે અને આ છે ને બટેકા બફાઈ છે આપણે બનાવવાના છે વડાપાવ લસણવાળી ચટણી ખંડાઈ છે આપણે કંઈક બોમ્બેનો હે ને સ્વાદ દેવા માટે લસણવાળી ચટણી આપણે ખાંડી નાખવાની છે ચટણી થઈ ગઈ તારા ઉતારીને શું કરવું છે ને અમૂલ આઈસ્ક્રીમ હાલો કોને કોને ભાવે છે હાલો ફટાફટ જો ચટણી બની ગઈ છે પછી આ બની ગઈ છે ને ઓલા પટ્ટી ખાવાના હોય ને આના ભેગા હે ફેમિલી તો હવે આપણે ફટાફટ ખાંડી લઈ બધા ભૂખ લાગી ગઈ એટલે ભૂખ લાગે ખાઈ પી પછી એવું લાગે તો થોડી વાર ચક્કર મારવા જાઓ એટલે ફટાફટ રસોઈ બનાવીને વહેલા નવરા થઈ જાઓ ચાલો હવે કન્ટિન્યુ ફેમિલી તેલ મુકાઈ ગયું છે અને જોઈ લો મસ્ત મસ્તના ગોટા હો વડાપાવના હા આવડા થઈ જશે ને આવડી સાઈઝ અને હવે આ એના ભેગા મરચાં હોય ને એ અને રાંધે છે તે 2-5 જણા 1-2 જણા બે ઘરમાં રહોડામાં હમાય ને એટલા હોય જો ચાલો ફેમિલી ફટાફટ બનાવીને અને બધાને લાગી છે ભૂખ એટલે ખાઈ લો હાલો હવે તું ફટાફટ ખાન બસ પપ્પા બોલાય ચાલો વડાપાવ ખાવા